અંજાર તાલુકાના વેલ્સપન કંપની પાસે આવેલ કેનાલમાં એક યુવક ડૂબી જવાની ઘટના સામે આવી હતી। ગઈકાલે બપોરે અંદાજિત 2 વાગ્યાના સમયે બનેલી આ ઘટનાની જાણ 112 પર થતાં ભચાઉ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકા ફાયર ટીમ અને ERC ગાંધીધામને પણ જાણ કરાઈ હતી। તમામ ટીમના સંયુક્ત પ્રયાસથી અંદાજિત 3 થી 4 કલાક સુધી ચાલી રહેલી ભારે મહેનત બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપ અને શક્તિસિંહ, ગાંધીધામ મહાનગરપાલિકા ફાયર ટીમના દીપક ગરવા, સ્મિત પરમાર અને કિરીટભાઈ તેમજ ERC ગાંધીધામના રમેશ થોરિયા, હિંમતદાન ગઢવી અને દિગ્વિજયસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। સ્થાનિક તરવૈયાઓની મદદથી આખી રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।